ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સવારમાં શું કામ કરી? તો સવારમાં 9 વાગે બ્લોગ ચાલુ કરે છે આજે। ફ્રેન્ડસી શું કર્યું આજે? બેસો બાંધી દીધી। રૂટીન નો કોમ એ જ હોય સવારે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સાલ લેવા જવાનું, ઉઠીને એ જ કામ કરવાનું। બેસન બાદ દીધી ને કિશુ આવ્યો? કિસ્સા આવી ગયો। કિશુ ગામમાં ગયો તો તે આવી ગયો, એને દાદા મૂકવા આવ્યા। તો કિશુ ગામમાં ગયો તો તે આવી ગયા। કિશુ દાદો મૂકીને જો દેખો અહીંયા વેલા વેલા ભૂત જેવા। હજુ કપડા બદલે નથી એ નહીં પહેરવાનું। તો ગાઈસ સ્કૂલમાં જવાનું તારે? સ્કૂલમાં આજનો વિડીયો કોક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। ચોકન જવું હોય ચો દાદા તો જ્યાં પંચાયતમાં એ કહીશું દાદો અમદાવાદ ગયા। અમદાવાદ ગયા? દાદો અમદાવાદ ગયા ક્યાં? મામાને ખબર લેવા। એવું ઓપરેશન હાર્ટ એટેક આવી હતું ને, ઓપરેશન થઈ ગયું એટલે હાર્ટ એટેક આવી હતું ને એ જમાને આપણે દાખલ કર્યા હતા। ઓપરેશન આજે કરવાનું બપોરે। ને અત્યારે આવું લઈ હા પ્રોબ્લેમ બહુ વધી જાય ને તારે હાર્ટ એટેક તો તારે નોર્મલ વ્યક્તિ બહુ શરીર હાચવું પડે। રોજ ગરમ પાણી સવાર ચાલુ રાખવાનું। ગરમ પાણી પીઓ, સાદો ખોરાક લ્યો। ખાઈએ કોક દિવસ આ વાલોડે તોડીએ, કોક દિવસ ભાજી એમ, અમારે તો અને મગની દાળ અત્યારથી કીશું ને આપણે નોર્મલ ગીર ગાય લાવી દઈએ ભાઈ સારું ઘી ખાવા માટે સ્પેશિયલ। ગીર ગાય લાવવાની, એક ભેંસ વી જાય એટલે બસ આલીને ગીર ગાય લાવી દઈએ ગીર ગાય લાવવાની, કિશુ માટે સ્પેશિયલ। કેમિકલ વગરનું આપડે તો બીમારીઓ થઈ જાય પણ ભૈલાને ના થવી જોઈએ નહીં ભાઈ। કેમિકલ વગરનું ખવડાવવાનું, સારું ખવડાવવાનું ઘી। આવી ગયું ઘેર કે ઢોરોને 4 વાગે ગઈ છે અને લાવીએ દીધી। તો ચલો જમવાનું ખાઈએ। શું બની છે ઘરમાં જમવાનું ચેક તો કરીએ। શું જમવાનું? શાક રોટલી હે વાલોનું શાક રોટલી ગાઈસ। ઓ તો વાલોનું શાક બનાવ્યું છે અને ગવાની રોટલી છે। તો ગાઈસ ચલો જમી લે તો પછી હવે ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે। આજે દિવસે વ્લોગ જ નહીં ઉતાર્યો, અત્યારે ચાલુ કરે છે ને છે પપ્પા જોડે જવું શું? પપ્પા છે ચીકુડી વાડું છે અને આપણે વીણવાની છે મેથી અને દાણા થેપલા બનાવવા માટે। તો વેણી લઈએ કીશું એ કીશું જપતો નહીં એટલે આજે એને બાંધીને કામ કરીશ। કપડા વાસણ ને એવું વાસણ હમણાં ધોયો કીશું ને અહીંયા બાંધીને કામ કરી છે આજે કપડાનું ને એવું। 2 તાર ભર્યા કપડાના, સાફ સફાઈ બાકી। કીશું રાય રમો તો કર્યું સાફ સફાઈ પણ ના નીચે નહીં ઉતરતું। થેપલા બનાવવાને બેટા મેથી વેણવા જઈએ? મેથી વેણ લઈએ? મેથી વેણ લઈએ? થેપલા ખાવા નહીં તારે? થેપલા એ હવ ખાવા નહીં? થેપલા ખાવા નહીં? હા તો ચલો મેથી વેણ લઈએ, મેથી વેણવા જઈએ, હેડો જઈએ। કિશુ તારો ચંપલ નહીં પહેરતો ને મારો ચંપેરે મોટો મોટો। તો અમે જઈએ છીએ ટોપલો લઈને કિશન બંને મેથી વીણવા। ધીમી રહીને બેટા પડી, ધીમી રહી ને મૂકી હતી ને। તો ગાઈસ અમે આવી ગયા છીએ તાજી મેથી લેવા। અરે એ સરસ મજાની ફૂલો આવી જાય પણ તોડી લઈએ। કહીશું મેથી તોડા લાગો બેટા, થેપલા ખાવા નહીં તમારે? થેપલા કીશું પાછો આવી જા, પપ્પા તો ઘેર આવું હમ નહીં હે, પાછો આય એ કીશું। સવાર માટે તોડી લઈએ શાક બનાવી, અત્યારે થેપલા બનાવવાના।
ભૈલું કીશું તો મેથી નહીં વેણવા દેતું અને હેડ્યું છે ગવામાં. એ બેટા વાઘે તું એ પડી 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 તો જોઈ એ હું થયું આઈ કંજો ફોટો પાડી એ પડી ગાડી. મેથી તોડવા લાગો, ચલો મેથી તોડવા લાગો. હે પપ્પા તો આ નહીં આવે. કિશુન પપ્પા ચીકુડીને પોટલો લઈને આવશી. કિશુ મને મેથી દોણા તોડવા નહીં દેતો. ઊભો રાખ બેટા. આવી ગયો પોટલો. પોટલો આવ્યો. બોલો બોલો બેટા આઈ જા. જવાનું આમ તમને કોમ નહીં કહે મારે મેથી તોડ્યું તો ઊભો નહીં રહેતો. આ ભરખું પહેલું ઈ ચોકન જો અહીં તું પપ્પાને પાછળ ઓમાવજે. એ પડ્યું. સાંજનો સમય છે, મસ્ત વાતાવરણ દેખાય બધું લીલું છમ. તો ચાલો હવે દાણા ને મેથી તોડી લઈએ. ગાઈઝ આજે કિશન મમ્મી કંઈક મેથીનું કંઈક બનાવવાની છે એવું લાગે છે. થેપલા બનાવવાના સી. જો આજે ફરી એક થેપલા બનાવે છે કે મેથી છે જ્યાં સુધી ખાવાનું છે કે મેથી હોય ને આવું ખાવાનું ઘરનું દવા વગરનું. ત્યાં જો આવી મેથી થઈ ગઈ છે. આમ ફૂલોવાળી થઈ ગઈ પણ થોડી ખાઈ લઈએ થોડા દિવસ ખાવા. કેમ કે મેથી છે જ્યાં સુધી સારી છે એટલે મેથીની ભાજી થાય, મેથીના થેપલા થાય. મેથીની હારા ગુણ. મેથીની સબ્જી બનાવી વાળી અને અત્યારે થેપલા. કિશ જો મદદ કરે છે એમાં કેટલો પરસેવો વાળો થઈ ગયો છે. એ વેડી છે જો. આ બહુ મદદ કરે બધી ને છે વેડી જો. ભરલે પેલી. તો ગાઈસ કિશુ આજે એન મમ્મીને બે મેથી તોડીએ છીએ. તો જો આવી મેથી દેખાય છે સરસ કોઈ લાગે. ખાતર કે કશું નું નાખ્યું નહીં ઘેર ખાવા માટે. આ બેહોનું છોણ નહીં પોણી ચાલ કરીએ તો પોલા નાખી દેવાના. તે બસ આવી જાય. કિશન પપ્પા બેસો લાવશે અને મારે દૂધ કાઢવાનું અને તોડી અહીં સમારવાની. કિશુ રમસ બેસો બોધવાનું ચાલુ જ તબેલા. કિશન બાંધી દીધું તો પણ છોડી નાખી. આ એક જ દૂધ આલસ લીટર અધારી કાઢી લઈએ. આવી એ જાય બસ મારે વધુ ના આવે બસ શાંતિ થઈ જશે. તો બાવડું નહીં મેલતી હપર પાડી આવી. ઈચ્છા હોય તો ઊભી રહે ને કૂદી જાય. બાકડી થઈ જઈ 1.5 વર્ષ થઈ ગઈ જેટલું હાલ ને એ કૂદી. એ તો બંધાઈએ નથી ને બે કૂદી જાય. બે બીજી વીએ જાય તાણે આપણે શાંતિ થાય. હવે એ પેલું શું કરીશ બેટા? કીશું આમ તબેલો ભરેલો દેખાય બધી બોધ દીધી ને. તો ગમણી બનાવવાનું છે બધું કરો ને કમ્પ્લીટ વ્યવસ્થિત તો દેખાય તબેલો. ચોથી લા રેફો નાખી. એ રેફો ઉડે બેટા. ઓમ જોતો રે બેટા તું. ઓમાઈ જા. કાલ ફાટી ગઈ. કિશુ ચાલુ કરી દીધી કોમે. રવા દે ભઈલું. જબરા કોમ ના થવા નહીં કોમ વાળા.
જોઈ રહ્યા ને પછી એ રીતના ભર હે. પપ્પાએ પાવડો મેલ્યો નહીં કે લાગી જાય કામ પર ને. ચાલો તો આપણે ભાજી સમારી લઈએ. થેપલા બનાવવાના છે, નિયત બનાવવાનું હજે માતાજીના મંદિરે જવાનું. વાગી ગયા છે રાતના મતલબ સાંજના 7 વાગી ગયા છે અને જવું છે માતાજીનું મંદિરે, કેમ કે આજે મંગળવાર છે તો નિવેદ ધરાવવું છે માતાજીનું. તો ચાલો તો પછી આ તૈયાર થઈ ગયું છે નિવેદ. હવે નિવેદ લઈને માતાજીનું મંદિરે જવું છે. તો જો આ છે નિવેદ, ગોળ ચોખાનું નિવેદ છે, ઘી નાખવાનું છે. અને આપણે શ્રીફળ તો ત્યાંથી લઈ લઈશું દુકાનેથી. તો ગાઈસ અમે આવ્યા છીએ મંદિરે અમારા કુળદેવીના. વાહનવટી માતા દીવા થઈ ગયા છે, નિવેદ ધરાવવાનું છે. કિશન બંને અમે બેઠે છીએ ને કિશન. તો ગાઈસ આ રીતના અમારે નિવેદ ધરાવું માતાજીના 5 વખત 5 કોળિયા. પ્રસાદી પી જવાનું. પીઝા બર્થડેમાં અત્યારે બર્થડે ની ઉજવણી કરે છે. પથરી જાવ અને પહેલી વાર કરે બર્થડે, પહેલી વાર ને એમાં હા પહેલી વાર એમાં જો ટેટિંગ કરો અમારું જેમ ને આ તો જળ મારો બોલો. આજે પહેલી વાર બર્થડે. બર્થડે ઉજવાતો જ નહીં સારું ને કાને. ને આપણને જો અરે ધીમે ધીમે આજુ બધું ગીત બીત વગાડે બેટા. આયરી હું હાલો પેટે લે પેટે બર્થડે માં બેટા. બર્થડે માં નહીં હવે તો બર્થડે પર કમ્પ્લીટ લાગે. જોરદાર ના ગીત વાગે છે ને ઓ લઈ નાખ્યું. કાપી લો થઈ ગયું હેપી બર્થડે. કાપી નાખીને ઓલ નાખ્યું. આમ જામ થઈ ગયું ને પરેડ કરતો ને આમ જામ થઈ ગયું. કાપો मत बांध ले जाओ.
પેલા કવરાવ તરખા ઉતાર